દાસીને મોકલી બહુ જાણીતી વાત છે, લાંબી નથી કરવી, નકર વાત તો આખી થાય. પણ એક આછી ઝલક કદાચ આવનાર પેઢીને કદાચ ખબર ન, વડીલોનો ખ્યાલ છે, આમાં બધા બેઠા એને ખબર છે, એને માટે કોઈ નવી નથી. પણ દીકરાને કહેવું પડે તમારા વડવા આવા હતા, તમારો બાપ આવો હતો, એના તમે સંતાન છો. એક આછી ઝલક કેવું છે મિત્રો. ઓલરેડી એક દાસીને એક વાળાએ અડીના વાળા એમ કીધું કે હારી હોઈટ તો ભૂપતની માં થઈ ગઈ. હારી હોઈટ તો ગોતવા માટે નીકળી હોય ને એ તો ભૂપતની માં થઈ ગઈ. કોનો પર કાળજા વિધિ નાખે એવું મેણું માર્યું, મેણું ન મારો મેણું માથાનો ઘા. એમ એક આટલા નાનકડા ગામના જેને કહેવાય 10, 15, 20, 25 ગામનો ધણી અને હું ગાયકવાડનો હારો આપો કડીનો જેને કહેવાય છે રાજા, અને એને મારી દાસીને આવા વેણ કીધા. અને તેથી જેને કહેવાય છે કે વરાને પૂરી દીધો. અને આ બાજુ વરાએ ચિઠ્ઠી લખી, પણ કેમ જાહલે નવઘણને ચિઠ્ઠી લખી હતી ને, કેમ નવઘણ કટક લઈ 9 લાખ સૈન્ય લઈને જેમ ચડ્યો તો એમાં 300 જણા જેને કહેવાય છે કે ખુંગોળની રાજ કચેરીમાં બેઠા હતા. અને વરાની જે ચિઠ્ઠી આવી કે હું મરી જાવ એનો મને રજ નથી, મારી કાયા આ દેહ કોઈ એવો કિંમતી નથી, સામાન્ય માણસ છું. પણ વાત એક છે કે તારા નામથી મને અહીં પૂર્યો છે, અને કદાચ જો તું છોડાવીશ નહીં ને તો તે જે મેં વાત કરીને કે તારી જન્મીના ધાવણ લાગશે, અને ઈ જે વાત કરી છે કે તારે માનું દૂધ લાગશે. આટલી વાત ખબર છમ 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 પોતે રહી કોરવડા અવળા ખડાઈ અને બેઠા થયા. અને એટલું બધું હાલો કચેરીમાં ફોટો પડી. ગાયકવાડી ની સામે યુદ્ધ કરવા એ તોપોના રેકડા હોય, બંદૂકની પછાડ ઝૂલતી હોય, અને આપણી પાસે તરવારો ભાલા સિવાય હથિયાર શું છે. અને 300 જણા હું કરશું. અને દીદી ભૂપતસિંહ એમ કહેતો હોય 300 નહીં, આ તો ભૂપત એકલો આજ ભરી પી હે. સિંહાણ બચ્ચો તો એક હોય ને તોય બહુ છે. એટલે મારા કવિએ લખ્યું છે ખારા માણને સૌને સુર ભાગત હી ભાગા, આરા માણાની હારે બેહો ઈ 300 જણાને એમ થઈ ગયું કે કદાચ ઇતિહાસ લખા હે. અને કદાચ ભૂપતસિંહ એકલો જો લડશે ને તો આપણો ઇતિહાસ કાળા પાને લખાશે. તો બધાય રાજપૂતો જે હતા એ કહેવાય છે કે પોતાની માં ભવને યાદ કરી, માં ભગવતીને યાદ કરી, અને કહેવાય છે કે ઈ માં ભગવતીને યાદ કરી, હો ભોળાનાથને યાદ કર્યા. જગત પાર જગત ધાર મંડી યમ હાથ યમ સંગ લીન જગત યમ દંગ ન ભજંગ મુંડ માલિયમ સુલ કોણ હેપી નાક સજ ન ભગવતી ધર્મને યાદ કરી, માં શક્તિને યાદ કરી. મેલડી જેને કહેવાય છે હાકા ફા બોલે કરી મેલડીને સાથ દો. અને રાજપૂતને કહેવાય છે કે જે છૂટો મારગ હતો એ મારગ અને હાઈ કટક ભાઈ ભોમ ભોમ ઓર પેડ પલટ ગયો, પેડ કટક કર લડ્યો અને સેન સમય ગયો અને પેડ કટક ધર લડ્યો. સદમાં હોયો ફટો અને ફાટ ફાટ કવિ ચંદ કહે રોમ રોમ લાગી લરણ સૂર્ય સૂર જાય જાય કર ધન્ય ધન્ય સજન મરણ જાકા જીક જાકા જીક જાકા જીક જાકા જીક બોલાવી. અને મલ્લારાવને એમ થયું કે હવે મારું કામ નહીં. અને થોડેક એને બીક લાગી, અને જે ગેબાનો શાપીર છે એનો ઝંડાનો ભાગ એનો તારી જરૂર નથી. અને કહેવાય છે ઝંડો વિચડાઈ ગયો, નેજો વિચડાઈ ગયો, સામે કહેવાય છે તોપના માર લાગે, પણ શિવ શક્તિની દેગ્યો જેથી કહેવાય છે પીર પણ હારે હતો. અને તેથી તોપના ઠાનો લાગ્યા, અને એક વરાને જે છોડાવી અને ઇતિહાસના હોનેરી પાને લખાઈ ગયો હોય એવા મર્દોની આ ધરતી માથે બેઠો છું. બોલા પૈસો એવા સર્વે ધરતી માથે બેઠો છું ને.